દેશભરમાં જશ્નનો માહોલ છે કે ભારતે વિશ્વ વિજેતા બન્યું છે। વિશ્વ વિજેતા બનતા સાવરકુંડલામાં કપ લઈને ધારાસભ્ય મહેશ કસવાલા સાથે હિન્દુ મુસ્લિમ તમામ યુવાનો છે તે અત્યારે હાલમાં વિશ્વ વિજેતા ભારતને વધાવી રહ્યા છે। ફટાકડા નાચતા પછી ધારાસભ્ય મહેશભાઈ કસવાલા છે। ધારાસભ્યજી, ભારત વિશ્વ વિજેતા બન્યું, શું કહેશો? સમગ્ર દેશ માટે આ ગૌરવની ક્ષણ છે, ગર્વની પળ છે। 155 કરોડનો આટલો મોટો દેશ આજે વિશ્વ વિજેતા બન્યો છે। 2020 ક્રિકેટ કપ આજે ચોથી વખત ભારતે હાંસલ કર્યો છે। દેશની અંદર જે પ્રકારે આજે ઉત્સવ મનાવાઈ રહ્યો છે, જે પ્રકારે સાવરકુંડલાની અંદર નાવલીની અંદર જે પ્રકારે ઉત્સવનો માહોલ છે, ક્રિકેટ પ્રેમીઓ અહીંયા ઝૂમી રહ્યા છે। તમારા દ્રશ્યો જ બતાવે છે કે જે પ્રકારે અહીંયા સાવરકુંડલાની નાવલીમાં યુવાનો, ક્રિકેટ પ્રેમીઓ, સામાન્ય જનતાએ માહોલ બનાવ્યો છે। રાષ્ટ્ર માટેના નારા લાગી રહ્યા છે, ભારત માતાની જય, વંદે માતરમના નારા લાગી રહ્યા છે। હું એમ માનું છું કે સાવરકુંડલા સહિત આખા દેશભરની અંદર આજે ગૌરવપૂર્ણ રીતે આ વિજયને આપણે સૌએ સ્વીકાર્યો છે, ગૌરવભેર સ્વીકાર્યો છે, વિનમ્રતાથી સ્વીકાર્યો છે અને ગૌરવભેર જે ટીમે આપણને વિજય અપાવ્યો છે એવા આપણા જાંબાજ 11 ખેલાડીઓની ટીમને આપણે શત વંદન કરીએ છીએ, એમને મહેનતને સલામ કરીએ છીએ, એમને અભિનંદન આપીએ છીએ। આજે વિશ્વ વિજેતા બન્યું, તમારો જન્મદિવસ પણ આજ છે, આ ડબલ સેલિબ્રેશન છે। મારો જન્મદિવસ આવતીકાલે 30મીએ છે, પણ આ સેલિબ્રેશન એનું નથી। આજે તો 11 ખેલાડીઓએ, જે ભારતના જાંબાજ જવાનોએ જે સંઘર્ષ કર્યો, મેચને તમે નિહાળી હશે, એક બોલે આપણા રૂવાડા ઊભા થઈ જાય એવા પ્રકારની આ મેચ હતી। ક્યારેક ઉપર, ક્યારેક નીચે, ક્યારેક શંકાઓ કુશંકાઓની વચ્ચે જે ધૈર્યપૂર્ણ રીતે ભારતની ટીમ રમી છે, જે ટીમવર્ક મને તમને દેખાયું છે, એ ટીમની મહેનતને વંદન કરીએ છીએ, એમને સલામ કરીએ છીએ। જન્મદિવસ સાથે ડબલ સેલિબ્રેશન છે। બિલકુલ, જન્મદિવસનો ઉત્સાહ પણ હોય, પરંતુ હું એમ માનું છું કે મારો જન્મદિવસ આવતીકાલે 12 વાગ્યા પછી છે। આજે તો ભારતનું ગૌરવ છે, દેશનું ગૌરવ છે, દેશની જે યુવાન ટીમ આજે વિશ્વ કપ લઈને ભારતની અંદર આવી રહી છે, એના માટેનું ગૌરવ છે। ધારાસભ્ય મહેશ કસવાલાનો આવતીકાલે જન્મદિવસ છે ને જન્મદિવસની આગલી સંખ્યાએ ભારત વિશ્વ વિજેતા બન્યું તેની બેવડી ખુશી અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જોવા મળી રહી છે। ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી।